નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ધોરણ નંબર 9. આજનું ચેપ્ટર છે 7મું ચેપ્ટર, જેમાં આપણે જોવાના છે. આજનો ટોપિક છે વર્ગીકરણ અને ઉદ્વિકાસ વિશે. વર્ગીકરણ અને ઉદ્વિકાસ શું છે? તો પહેલા એમાં સવાલ જોઈએ કે કયા લક્ષણને મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે તે સમજાવો. એટલે અથવા તો સજીવના વર્ગીકરણનો સજીવના ઉદ્વિકાસ સાથેનો નજીકનો સંબંધ કયો છે તે. તો જોઈએ કે બધા સજીવોને તેમની સંરચના અને કાર્યના આધારે ઓળખી તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે સજીવ શરીરની રચનામાં કેટલાક લક્ષણો અન્યની તુલનામાં વધારે ફેરફાર લાવે છે, જેમાં સમયની પણ પૂર્વ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આથી જ્યારે ચોક્કસ શરીર રચના અસ્તિત્વમાં આવે ત્યારે તે પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચના કરતાં કેવા હોય છે? પરિવર્તનો હોય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો આદિવાસીઓ જે છે તે પૂર્વના છે, ત્યાંથી લઈને ફેરફાર થતો ગયો અનુક્રમે સમય જતાં જતાં, અને આજનો જે મનુષ્ય છે તેના કરતાં કેવી છે? તેમાં શરીરના અલગ છે. એટલે કે સમયની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આથી પછીથી અસ્તિત્વમાં આવતા લક્ષણો કરતાં પહેલાંના અસ્તિત્વ ધરાવતા લક્ષણો વધુ મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે. એટલે આનો અર્થ એ થાય છે કે સજીવ સ્વરૂપનું વર્ગીકરણ તેના ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. ઉદ્વિકાસનો મતલબ શું થાય? કે બદલાતા પર્યાવરણની અંદર આપણું એટલે કે સજીવો પોતાનું જીવન જે ટકાવી રાખે છે, તેઓ જે ફેરફાર થતો હોય છે તે ફેરફારને શું કહેવામાં આવે છે? ઉદ્વિકાસ કહેવામાં આવે છે. હવે એટલે ઉદ્વિકાસને આધારે નવો સવાલ આપણને જોવા મળ્યો કે સજીવોનું ઉદ્વિકાસ શું છે? ઉદ્વિકાસનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપ્યો? તો જોઈએ જવાબ આપણે શું કહે છે કે સજીવોનો ઉદ્વિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા સજીવમાં આવતા નિરંતર ફેરફારની પ્રક્રિયાનું પરિણામ છે. એટલે ઉદાહરણ તરીકે વાત કરીએ તો જ્યારે પહેલાનો જે મનુષ્ય એટલે કે આદિમાનવ છે તેને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે શરીર ઉપર તે પ્રમાણે એટલે કે વાળનું પ્રમાણ વધારે હતું. જ્યારે આજે ધીમે ધીમે તેનો રક્ષણ એટલે કપડાં લીધા એટલે તેના શરીર પર તે ફેરફાર તમને જોવા મળે. એટલે કે વધારે સારી રીતે જીવતા મેળવવા માટે તેના શરીરમાં નિરંતર ફેરફારની પ્રક્રિયા પરિણમે છે. ઉદ્વિકાસ દ્વારા સાદા અને સરળ સ્વરૂપના સજીવમાંથી ક્રમશઃ જટિલ સ્વરૂપના સજીવનું નિર્માણ થયું છે. અને આમ ઉદ્વિકાસનો સૌપ્રથમ આવો ખ્યાલ કોણે આપ્યો? તો ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન કે જાતિનો ઉદ્ભવમાં આપ્યો હતો. કોણે? ચાર્લ્સ ડાર્વિને. હવે જોઈએ તેના આધારે શું કહે છે કે વિસ્તૃત રીતે સમજાવો વર્ગીકરણ અને ઉદ્વિકાસ. કે વર્ગીકરણ અને ઉદ્વિકાસ શું છે? તો જોઈએ આપણે કે બધા સજીવોને તેના શરીર રચના અને કાર્યને આધારે ઓળખી તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેનું શરીર કેવું છે? એક કોષ છે, બે કોષ છે, તેના આધારે વર્ગીકરણ થાય છે. શરીર રચનામાં કેટલાક લક્ષણો અન્ય લક્ષણોની સાપેક્ષમાં વધારે પરિવર્તન લાવે છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં આવા પરિવર્તનો દ્વારા ચોક્કસ નવી શરીરના ઉદ્વિકસિત થયેલી હોય છે. આમ શરીરના અગાઉના લક્ષણો જે હોય છે તે કેવા હોય છે? મૂળભૂત લક્ષણોના સ્વરૂપમાં માનવામાં આવે છે. મેં તમને કીધું કે જે આદિ સજીવો એટલે કે જે પહેલાના સજીવો છે તેના કરતાં અત્યારના સજીવોમાં તમને જોવા મળે ભિન્નતા પરિવર્તનો જોવા મળે છે. તો અગાઉના જે આદિ સજીવ છે તેના લક્ષણોને કેવા માનવામાં આવે છે? મૂળભૂત લક્ષણો સ્વરૂપે માનવામાં આવે છે. આ પ્રમાણે કેટલાક સજીવ સૂક્ષ્મ સમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. તેમને પ્રાચીન એટલે કે આદિ સજીવ કહેવાય. જેમાં ફેરફાર ન થયો તેને આદિ સજીવ. તેમની શરીર રચના પ્રમાણમાં કેવું હોય છે? સરળ હોય છે. અને કેટલાક સજીવોના સમૂહની શરીર રચનામાં પર્યાપ્ત ફેરફાર જોવા મળ્યો છે. ઉદ્વિકાસને કારણે તેમના જટિલતાઓ પ્રવેશતા જટિલ શરીર રચના ધરાવતા નવા સજીવો વિકાસ પામે છે. એટલે ઉદ્વિકાસ થતો ગયો એટલે તેની અંદર પરિવર્તન આવતું ગયું એટલે શરીર કેવું બની ગયું? જટિલ બનતું ગયું. એટલે નવા સજીવનું આ રીતે નિર્માણ થયું. સજીવમાં ઉદ્વિકાસની તેમાં સૌ પ્રથમ કોણે આપેલી? ચાર્લ્સ ડાર્વિને 1859માં તેના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં તેને રજૂ કરી હતી. આ સમજૂતી પ્રમાણે અત્યારે જોવા મળતા સજીવો તેમના અસ્તિત્વ માટે આવશ્યક એવા નિરંતર ફેરફારની પ્રક્રિયાનું પરિણામ છે.
સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફાર જે દ્વારા જટિલ સ્વરૂપના સજીવનું નિર્માણ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉદ્રિકાસ કહે છે. આવી વ્યાખ્યા શું કહે છે? સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતો ફેરફાર કે જેના દ્વારા જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની જે પ્રક્રિયા છે તેને ઉદ્રિકાસ કહે છે. વર્ગીકરણ દ્વારા સમાનતા અને ભિન્નતાના આધારે રચાતા સજીવના સમૂહો ક્રમશઃ ઉદ્રિકાસની સમજૂતી આપતા જાય છે કે તેમાં આટલો ફેરફાર થયો તે. પછીનો સવાલ છે કે જૈવ વિવિધતા. તો જૈવ વિવિધતા એ શું છે? તો જૈવ વિવિધતા એટલે ભિન્ન સજીવ સ્વરૂપમાં જોવા મળતી વિવિધતા. અલગ અલગ સજીવ સ્વરૂપમાં જે જોવા મળે તેમને વિવિધતા. તે કે કોઈ વિશિષ્ટ ક્ષેત્ર કે પ્રદેશમાં જોવા મળતા સજીવ સ્વરૂપોને જૈવ વિવિધતાથી નિર્દેશિત કરવામાં આવે છે. એક સમાન પર્યાવરણમાં નિવાસ રહેતા અને એકબીજાને પ્રભાવિત કરતી ભિન્ન સજીવ જાતિઓ સ્થાયી સમાજ અસ્તિત્વમાં આવે છે. આવા સમાજની વિવિધતા ભૂમિ, પાણી અને આબોહવા વગેરે પરિબળથી અસરો પડે છે. એટલે કે ઉદાહરણ તરીકે કોઈ એક વિસ્તાર છે કે તેમાં જળચર પ્રાણીઓ પણ રહે છે અને ભૂચર પ્રાણી પણ રહે છે અને ખેચર પ્રાણી પણ રહે છે. તો તેના શરીરની આબોહવા, ભૂમિ અને પાણી તેના તાપમાનને આધારે તેના શરીરમાં આ પ્રમાણે પરિબળો પર અસર થતી હોય છે. તમને ઉદાહરણ આપે કે એક અનુમાન મુજબ પૃથ્વી પર સજીવોની 1 કરોડ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. આ પૈકી માત્ર 10 થી 20 લાખ જાતિઓની જાણકારી આપણને હાલ પૂરતી આપણને ખ્યાલ છે. હવે વધુ જૈવ વિવિધતા એટલે કયા વિસ્તારમાં સૌથી વધુ તમને જૈવ વિવિધતા જોવા મળે? તો પૃથ્વી ઉપર કર્કવૃત, મકરવૃત વચ્ચેના પ્રદેશો જ્યાં ગરમ અને ભેજવાળા પ્રદેશો છે ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓ ખૂબ જ વિવિધતા હોવાથી આ પ્રદેશોને વધુ જૈવ વિવિધતાવાળા પ્રદેશો કહેવાય. કારણ કે ત્યાં આબોહવા અલગ છે એટલે બધાને અનુકૂળ છે. એટલે બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, જાયર, માડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોમાં પૃથ્વી પરનું જૈવ વિવિધતાનો અડધોથી વધારે ભાગ વસે છે. પછીનો સવાલ છે કે આદિ સજીવ કોને કહેવાય ને તે કહેવાતા ઉચ્ચ સજીવથી કેવી રીતે ભિન્ન બને છે? આદિ એટલે કે પહેલાના, કે જે સજીવ સાદી કોષીય રચના ધરાવતા હોય, તેમાં શ્રમ વિભાજનનો શું હોય છે? અભાવ હોય, તેમજ પ્રાચીન સમયથી કોઈ ખાસ ફેરફાર થયો નથી, તે સજીવને શું કહેવામાં આવે છે? આદિ સજીવ કહેવાય છે. શું કીધું? જે સજીવ સાદી કોષીય રચના ધરાવતા હોય, સાદી કોષીય રચના હોય છે, શ્રમ વિભાજનનો અભાવ હોય છે, પ્રાચીન સમયથી તેમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી, તેને આદિ સજીવ કહે છે. જ્યારે કહેવાતા ઉચ્ચ સજીવો વિવિધ જૈવિક કાર્યો માટે અંગો અને અંગતંત્રની હાજરીઓ હોય છે. ઉચ્ચ સજીવની અંદર શું હોય છે? જૈવિક કાર્ય માટેના અંગો અને અંગતંત્રોની શું હોય છે? હાજરી હોય છે. આ બાબતે આદિ સજીવ ઉચ્ચ સજીવથી શું છે? ભિન્ન છે. પછીના જે આ બધા સવાલ છે આપણે એક માર્ક્સમાં શીખી ગયા છીએ, તેના આધારે છે. હવે આપણે નેક્સ્ટ એક સવાલ જોવાનો છે 20મો, કે વર્ગીકરણ સમૂહની પદાનુક્રમિત સંરચના. કે કયા વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિનું વર્ગીકરણ રચ્યું અને 5 સૃષ્ટિના નામ અને તેના શાના આધારે રચી તે? તો રોબર્ટ એચ વ્હિટેકર 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. 1 માર્ક્સમાં પૂછાય. કયા વૈજ્ઞાનિકે વર્ગીકરણ કર્યું? તો રોબર્ટ એચ વ્હિટેકર. એમાં 5 સૃષ્ટિ કઈ છે? તો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. 1 માર્ક્સમાં પૂછાય. 5 સૃષ્ટિ કઈ છે? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. આ સૃષ્ટિઓ કોષીય સંરચના, પોષણનો સ્ત્રોત, શરીર આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિને આધારે રચી. હવે આપણે 5 સૃષ્ટિ વિશે જોવાનું છે. તેમાં વર્ગીકરણનો સૌથી મોટો અને સૌથી નાનો એકમની માહિતી આપો. આ બંને વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહ જણો. તો વર્ગીકરણનો સૌથી મોટો એકમ છે સૃષ્ટિ. હવે એન્સર્ટ હેકલ અને રોબર્ટ વ્હિટેકર અને કાર્લ હ્યુઝ નામના વૈજ્ઞાનિકોએ બધા સજીવને વર્ગીકરણ કરવાનો કક્ષાનો ઉપયોગ કર્યો. તેને શું કહેવાય છે? સૃષ્ટિ. એટલે દરેક સજીવો છે તે સૃષ્ટિની અંદર આવે. પછી હવે એમાંથી પેટા પ્રકાર થયા.
વિટીકરે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખાતો સમૂહ સૃષ્ટિ તરીકે રચ્યા. વ્યુજે વૈજ્ઞાનિક મોનેરા સૃષ્ટિને, આ જે મોનેરા સૃષ્ટિ છે તે સૃષ્ટિને આર્કી બેક્ટેરિયા અને યુકો બેક્ટેરિયામાં વર્ગીકૃત કર્યા. કયા વૈજ્ઞાનિકે? વ્યુજે. અને વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ જે છે તે છે જાતિ. એટલે સૃષ્ટિથી શરૂ થાય અને જાતિથી શું થાય છે? પૂર્ણ થાય. પ્રજનન કરી પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને સમાવતા વર્ગીકરણના અંતિમ એકમને જાતિ કહે છે. સૃષ્ટિથી સજીવોના ભિન્ન લક્ષણોના આધારે સજીવોને નાના સમૂહમાં વર્ગીકૃત કરતા વિવિધ એકમો રચાય છે. તો આપણે જોઈએ હવે સૃષ્ટિથી જાતિ વચ્ચે શું આવે છે. સૃષ્ટિ પછી આવે સમુદાય, જેમાં વનસ્પતિ આવે છે, પ્રાણીઓ આવે છે. તેમાં જોઈએ તો વર્ગ આવે, ગોત્ર આવે, કુળ આવે, પ્રજાતિ આવે, અને પછી શું આવે? જાતિ. એમાં અલગ અલગ ભાગ પાડતા જવાના હોય છે. તો હવે આ આપણે જે સૃષ્ટિ છે તેમાંથી આપણે સૌ પ્રથમ એક સૃષ્ટિ જોવાની છે, મોનેરા સૃષ્ટિ જોવાની છે. તેના માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ.